હવે આપણે પદ્ય જોઈએ। રાજા દશરથો નામ રથ કુંજર વાજી નામ, એટલે કે દશરથ નામનો રાજા, રથ એટલે રથ, કુંજર એટલે હાથીઓ વાળો, વાજીઓમ એટલે ઘોડાઓ વાળો। શું કહે છે? દશરથ નામનો રાજા રથ, હાથીઓ અને ઘોડાઓ વાળો, પુણ્યશીલો એટલે પુણ્ય કરવાના સ્વભાવ વાળો, મહાકીર્તિ એટલે મહાન કીર્તિ વાળો, રુજુ રાસીન મહાશયા, રુજુ એટલે સરળ અને ખૂબ જ યશસ્વી હતો, મહાયશસ્વી એટલે ખૂબ જ યશસ્વી હતો। દશરથ નામનો રાજા રથ, હાથીઓ અને ઘોડાઓ વાળો, પુણ્ય કરવાના સ્વભાવ વાળો, મહાન કીર્તિ વાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો। તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધીની ભાનનઃ રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુષ્યતા। તસ્ય પુત્ર પ્રિય એટલે તેનો રામ નામનો સૌથી પ્રિય પુત્ર એટલે સૌથી મોટો પ્રિય અને ચંદ્ર જેવા, શું કહીશું? શ્રેષ્ઠ તારાધિભાન એટલે ચંદ્ર જેવા મુખવાળો, વિશેષજ્ઞ એટલે વિશેષ જ્ઞાની અને સર્વધનુષ્યતામ એટલે કે સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતો। તેમનો રામ નામનો સૌથી મોટો પ્રિય પુત્ર અને ચંદ્ર જેવા મુખવાળો, વિશેષ જ્ઞાની અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતો। કેવો હતો? તો પહેલા એના પિતાનું વર્ણન કર્યું કે દશરથ રાજા કેવા હતા કે રથો, હાથીઓ અને ઘોડાઓ વાળા હતા, પુણ્ય કરવાના સ્વભાવવાળા અને મહાન કીર્તિવાળા હતા। અને પછી શું કીધું કે તેમનો સૌથી મોટો પ્રિય પુત્ર કોણ હતો? રામ। અને એ કેવો હતો? તો કે ચંદ્ર જેવું એનું મુખ હતું, ખૂબ જ વિશેષ જ્ઞાની અને સર્વ ધનુર્ધારીઓમાં એ શ્રેષ્ઠ હતો। રક્ષિતા સ્વસ્ય વૃતસ્ય સ્વજનસ્યાપી રક્ષિતા, તે રામ સ્વસ્ય વૃતસ્ય, વૃતસ્ય એટલે આચરણ, તે રામ પોતાના આચરણના રક્ષક, સ્વજનસ્યાપી રક્ષિતા અને પોતાના સ્વજનના પણ, બંધુઓના પણ રક્ષક હતા। જગતમાં રક્ષિતા જીવલોકસ્ય એટલે જગતના રક્ષણ કરનારા હતા, અને ધર્મસ્ય ચ પરમ તપર અને ધર્મ અને શત્રુઓને સંતાપ આપનારા છે। તેઓ પોતાનું તો આચરણ કરતા, પણ પોતાના બંધુઓ, જગત તેમજ ધર્મના રક્ષક અને શત્રુઓને કેવા હતા? સંતાપ આપનારા હતા। તસ્ય સત્યાભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્યાઃ સહ ચ ભાત્રો વિરહ પ્રવજિતો વનમ। તસ્ય એટલે તેઓ સત્યના આચરણ માટે વૃદ્ધ પિતાના વચનને ખાતર સભાર્યાસ એટલે પત્ની સીતા અને ભાઈ સાથે વનમાં ગયા। તેઓ કેવા હતા? તો કે સત્યના આચરણવાળા આ વૃદ્ધ પિતાના વચનને ખાતર પત્ની સીતા અને ભાઈ સાથે વનમાં ગયા। તેન તત્ર મહારણ્યે મૃગયા પરિધાવતા રાક્ષસા નિહતા શુરા બહવઃ કામરૂપિણ। તેનો એટલે ત્યાં તેને મહારણ્ય એટલે મોટા રણમાં મૃગયા પરિધાવતા એટલે હરણની પાછળ દોડતા, પછી શું લખ્યું? બહવઃ કામરૂપિણી એટલે કે પોતાની ઈચ્છા મુજબ રૂપ ધારણ કરનારા રાક્ષસા નિહતા એટલે કે રાક્ષસોને મારી નાખ્યા। શું કર્યું? કે ત્યાં તેણે મોટા રણમાં હરણોની પાછળ દોડતા ઘણી બધી ઈચ્છા મુજબ રૂપ ધારણ કરનારા રાક્ષસોને મારી નાખ્યા। જનસ્થાનમ વધમ શ્રુત્વા નિહતો ખર દૂષણમ, જનસ્થાનમ વધમ શ્રુત્વા એટલે જનસ્થાનમાં વધ થયેલો સાંભળીને રામે ખર અને દૂષણને નામના રાક્ષસનો વધ કર્યો। પછી રાવણે તત એટલે ઈર્ષાથી, અપહર્ષ એટલે ઈર્ષાથી રાવણે સીતાનું અપહરણ કર્યું। શું કર્યું? કે જનસ્થાનમાં વધ થયેલો સાંભળીને રામે ખર અને દૂષણ નામના રાક્ષસોને વધ કર્યો। અને પછી રાવણે શું કર્યું? ઈર્ષાથી, ગુસ્સાથી જનકપુત્રી સીતાનું શું કર્યું? અપહરણ કર્યું। વચયિત્વા વને રામ મૃગરૂપેણ માયયા, વનમાં રામને મૃગરૂપી માયાથી વચયિત્વા એટલે છેતરીને શું કીધું? માર્ગમાણસ્તામ દેવી રામ સીતામ નંદિતા, પછી નિંદાને અપાત્ર એવી
સીતામ નંદિતામ એટલે નિંદાને અપાત્ર એવી દેવી સીતાને શોધતા રામે શું કર્યું તો કે વનમાં આસતાદ વને મિત્રમ સુગ્રીવ નામ વાનરમ તે વન આસતાદ એટલે પ્રાપ્ત થયો વનમાં રામને સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત થયો તતઃ સ વાલિનમ હત્વા રામઃ પરપુરંજયમ તતઃ એટલે ત્યાર પછી શું કર્યું રામને છે એ સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો અને પછી વનમાં રામને સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો પછી તતઃ વાલિનમ હત્વા એટલે કે વાલીને મારીને અથવા તો હણીને રામે શું કર્યું મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય પાછું આપ્યું સુગ્રીવને પછી વાનર મિત્ર પ્રાપ્ત થયો એટલે એ વાનર મિત્ર છે એ રામે સુગ્રીવને હણી અને વાલીને પોતાનું રાજ્ય પાછું આપ્યું આયચ્છક કપી રાજ્યમ તું સુગ્રીવ મહાત્મને એટલે કે સુગ્રીવને પોતાનું રાજ્ય છે એને પાછું આપ્યું સુગ્રીવ વેણા ભીસંધિષ્ઠતા એટલે કે સુગ્રીવના વચનથી કહેવાયેલા હરયઃ કામરૂપિણી એટલે ઘણી બધી ઈચ્છા મુજબનું રૂપ ધારણ કરનારા દીક્ષુ સર્વાસુ તામ દેવી વિચિંતવંત સહસ્ત્રમ એટલે ઘણી બધી ઈચ્છા મુજબનું રૂપ ધારણ કરનારા બધી દિશાઓમાં દીક્ષુ સર્વાસુ એટલે બધી જ દિશાઓમાં તેમ દેવીને સહસ્ત્રશમ એટલે હજારોની સંખ્યામાં વિચિંતવંત એટલે તેને શોધતા તેઓ પછી અહમ સંપાતિ વચનાચ્છ યોજન માયતમ અને હું તેઓ શોધતા આ 100 યોજન સુધી ફેલાયેલો સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલો સમુદ્રને પાર કરીને હું તસ્યા હેતો વિશાલાક્ષા સમુદ્રમ વેગવાન પ્લુતમ તે વિશાળ આંખો વાળીને સીતાને કારણે મેં સમુદ્ર પાર કર્યો તે વિશાળ આંખોવાળી સીતાને કારણે મેં વિશાળ સમુદ્રને પાર કર્યો વિરામેવમ ઉક્તવા સ વાચમ વાનર પુંગ આમ બોલીને અથવા તો આમ વાણી બોલીને વાનર પુત્ર હનુમાન અટક્યા તો અહીંયા રામે છે એનું જે સીતાને માટે ઓળખ માટે જે અંગૂઠી આપી હતી એ અંગૂઠીની ઓળખ થાય અને સીતાને સાચી ઓળખ રામનો જ આ મોકલેલો દૂત છે એવી થાય એ માટે આખું હનુમાન છે એ રામનું વર્ણન અહીંયા આ પદ્યની અંદર કરે છે સ્વાધ્યાયપોથી સાથે સાથે પૂરતા જજો અને ભાષાંતર છે એ હું તમને મોકલું છું પીડીએફમાં.